આપણા વડવાઓ આપણને હંમેશા કહેતા કે બપોરે થોડા સમય માટે તો આરામ તમારે કરી જ લેવો જોઈએ. તે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું માનવામાં આવે છે અને પહેલા તો આપણે બપોરે આરામ કરતા પણ ખરી. પરંતુ જેમ જેમ મોટા થતા ગયા, કામનું ભારણ એટલું બધું વધતું ગયું, તેમ તેમ આપણે કામમાં એટલા વ્યસ્ત બન્યા અને આરામ કરવાનું સાવ ભૂલી ગયા. પણ આજની ભાષામાં આપણે તેને પાવર નેપ કહીએ છીએ, જે તમારા મારા બધાની માટે જ ખૂબ જ જરૂરી છે. અને હવે તો ઓફિસોમાં પણ આ કલ્ચર ધીમે ધીમે આવવાની શરૂઆત થવા લાગી છે. આપને જાણીને નવાઈ લાગશે કે ચીન, સિંગાપોર જેવા ઘણા બધા દેશો છે કે જ્યાં લગભગ તમામ ઓફિસોની અંદર કર્મચારીઓ માટે આ સુવિધા આપવામાં આવે છે. તેઓ કામના સમયગાળામાં વચ્ચે આરામ કરી શકે છે. જાણો તેનું મહત્વ અને ઓફિસમાં શરૂ થયેલ રાઇટ ટુ નેપ વિશે. સ્લીપ ફાઉન્ડેશન અનુસાર પાવર નેપ 30 મિનિટથી વધારે ન હોવો જોઈએ, કારણ કે અડધા કલાકથી વધુ મોડું સુવાના કારણે શરીર ગાઢ નિંદ્રામાં પહોંચી જાય છે અને જેના કારણે જ્યારે તમે પૂરતી ઊંઘ લીધા વિના ઉઠશો ત્યારે તમે સુસ્તી અનુભવશો. પાવર નેપ લેતા પહેલા કેફીનયુક્ત વસ્તુઓનું સેવન કરવાનું ટાળવું જોઈએ. જાણવા જેવી વાત એ છે કે હવે ઓફિસોમાં શરૂ થયું છે આ ઓનલાઈન રિસર્ચ સ્ટાર્ટઅપ વેકફિટે 1500 લોકો પર આ સર્વે હાથ ધર્યો અને તેને નામ આપ્યું રાઇટ ટુ વર્ક નેપ્સ. રાઇટ ટુ નેપ ભારત સ્થિત કંપની વેકફિટ. તેના નિવેદનમાં વેકફિટે કહ્યું કે કંપનીના તમામ કર્મચારીઓ માટે બપોરે 2 વાગ્યાથી 2:30 વાગ્યા સુધી સત્તાવાર નેપનો સમય રહેશે. આમ કરવાથી કર્મચારી પાસેથી તમે સારું કામ કરાવી શકો છો, કારણ કે પાવર નેપથી પ્રોડક્ટિવિટી વધે છે. અને ભારતની આવી ઘણી કંપનીઓ છે કે જે આવનારા દિવસોમાં ઓફિસમાં આરામદાયક નેપ પોડ્સ અને રિલેક્સ રૂમની વ્યવસ્થા કરવા જઈ રહ્યું છે, જેથી કર્મચારીઓને પરફેક્ટ નેપ એન્વાયરમેન્ટ મળી શકે. કંપની પાવર નેપની પ્રેક્ટિસ શરૂ કરવા જઈ રહી છે, તો આવા સમયે એ જાણવું પણ જરૂરી છે કે પાવર નેપના ફાયદાઓ શું છે. જાણો પાવર નેપના અજોડ ફાયદાઓ. પાવર નેપથી હળવાશ અનુભવાય. પાવર નેપ લીધા પછી એકાગ્રતા વધે, મૂડ સારું રહે, પુખ્ત વયના લોકો માટે ફાયદાકારક, હાર્ટ હેલ્ધી રહે, સ્ટ્રેસમાં ઘટાડો થાય, હૃદયની બીમારીઓનું જોખમ ઘટે. વેકફિટ સહિત સોલ, રઝોરેપ અને લિશિયસ જેવી ઘણી કંપનીઓ છે, તેમના કર્મચારીઓ માટે તેઓ આ સુવિધા પૂરી પાડી રહ્યા છે. પાવર નેપ 30 મિનિટથી વધારે ન હોવો જોઈએ, કારણ કે અડધા કલાકથી વધુ સુવાના કારણે શરીર ગાઢ નિંદ્રામાં પહોંચશે અને તમે પૂરતી ઊંઘ લીધા વિના જાગશો તો સુસ્તી અનુભવશો, કામ કરવાની મજા નહીં આવે. પાવર નેપ લેતા પહેલા કેફીનયુક્ત વસ્તુઓનું સેવન ટાળી દો. ડ્યુક યુનિવર્સિટીના સ્લીપ સાયકોલોજિસ્ટ અને સંશોધક જેડ વુ કહે છે કે દિવસમાં થોડી મિનિટોની નિંદ્રા કોઈ પણ વ્યક્તિ માટે દવા બરાબર કામ કરે છે. તેઓ કહે છે કે આખો દિવસ કામ કરતી વખતે જ્યારે તમે નિંદ્રા લો છો તો તેનાથી તમારી વિચારવાની શક્તિ વધી જાય છે. તમે તાજગી અનુભવો છો અને ઝડપથી પ્રતિક્રિયા પણ તમે આપી શકો છો. દિવસ દરમિયાન એક પાવર નેપ તમારા મૂડને ફ્રેશ કરી દે છે, સાથે સાથે તમારી યાદશક્તિને પણ તે વધારે છે. આનાથી તમારા શરીરને ઝડપથી કામ કરવાની શક્તિ મળે છે અને તમારું મન પહેલા કરતાં વધુ ઝડપથી અને વધુ ઉત્સાહથી કામ કરવાનું શરૂ કરે છે. કામમાં ઓફિસની વચ્ચે 30 મિનિટનો જો પાવર નેપ લેવામાં આવે તો તેના હેલ્થના ઘણા બધા ફાયદા છે, જેમ કે એક એલર્ટનેસ વધી જવી, ડિસિઝન લેવાની કેપેસિટી વધી જવી, અટેન્શન વધી જવું, મેમરીમાં લેપ્સિસ થતા હોય, વચ્ચે વચ્ચે યાદશક્તિ ભૂલી જવાતી હોય એ ઓછું થઈ જવું. આ તમામ ફાયદાઓ જોવા મળે છે. તે ઉપરાંત બ્લડ પ્રેશરનું કંટ્રોલમાં આવવું, સ્ટ્રેસ ઓછી થવી, ડિપ્રેશન ઓછું થવું અને હાર્ટ એટેકના કેસમાં નોંધપાત્ર રીતે ઘટાડો થવો. તો 30 મિનિટનો પાવર નેપ ઓફિસમાં જો તમે કામ કરતા હોય તો તમારી આખી કાર્યશૈલી બદલી શકે છે અને તમારા લાઇફસ્ટાઇલ જે ડિસઓર્ડર્સ છે એમાં પણ ઘણા ફાયદા કરી શકે તેમ છે.